નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 19 જૂન 2026 શુક્રવારનો દિવસ. દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ. હર્ષણ યોગ ભાવ કરણ અને આશ્લેષા નક્ષત્ર. આજના ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે, જે 10 ને 7 મિનિટ સુધી, પછી સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5 ને 23 થી 7 ને 19 મિનિટ સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12 ને 50 મિનિટ સુધી, અને આજના રાહુકાળ 10:31 થી 12 ને 22 મિનિટ સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને મિથુન રાશિમાં સૂર્ય અને બુધનું. કર્ક રાશિમાં ચંદ્ર, ગુરુ અને શુક્રની યુતિ. કેતુ મહારાજ સિંહ રાશિમાં 10 ને 7 મિનિટે ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ બનવા જઈ રહ્યો છે. કુંભ રાશિમાં રાહુદેવ અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. તો આશ્લેષા નક્ષત્ર તે બુધદેવનું નક્ષત્ર, અને આજનો આપનો દિવસ કેવો રહેશે. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને કઈ આરાધના ઉપાસના કરવી, કયા ભગવાનની પૂજા પાઠ કરવી, કોને દાન દક્ષિણા કરવી, કયા ધાન્યનું દાન આપી શકાય. તો મિત્રો, વિશેષમાં ચર્ચા કરતા અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેના કારણે આપના અને અમારા સંબંધો બની રહે. અમે નવા બનતા વિડીયો આપની સમક્ષ રજૂ કરી શકીએ, અને સબસ્ક્રાઈબ કરેલી હોય તો અમારો વિડીયો આપની સુધી પહોંચી શકે તેનું માધ્યમ બની જાય. તો મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો 10 ને 7 પછી સિંહ રાશિમાં જશે. તો આજના દિવસમાં આપને નાણાકીય બાબતોમાં ધ્યાન રાખવું, પ્રવાસમાં ધ્યાન રાખવું, અને પેટને લગતા રોગોમાં. આજનો દિવસ આપના માટે અનુકૂળતાભર્યો રહેશે. આકસ્મિક ધન લાભના યોગો બની રહેવાના. તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ. નોકરી ધંધામાં પ્રગતિ થાય. ઘણા સમયથી કોઈ અટકેલા કાર્યો હોય તો પરિપૂર્ણ થાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ 10 ને 7 પછી ચતુર્થ સ્થાને આવશે. તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં તમારી માતાનું આજ્ઞાનું પાલન કરવું. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે પદોન્નતિ અને પદ પ્રાપ્તિ. માનસિક ટેન્શનો અને હૃદયમાં કોઈ અઘટિત ઘટનાઓ ના બને. લાગણીના સંબંધોથી તમે ઘેરાયેલા રહેશો. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં પ્રજાના કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. મકાન સુખ, વાહન સુખમાં સફળતા મળવાના યોગ એટલા જ પ્રમાણમાં રહેલા છે. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરવા અને સુખડનું અત્તર તમારા શરીરે લગાવી આજનો દિવસ પસાર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજે 10 ને 7 પછી ત્રીજા સ્થાને પરિભ્રમણ કરશે. નાણાકીય ઇન્કમ વધવાના યોગ પણ બની શકે. વાણી ઉપર સંયમ, વાણીના ધંધાથી પ્રભુત્વતા. બિલ વારસો પ્રોપર્ટીના કાર્યો પણ કરી શકાય. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કાર્ય કરવાથી તેમાં સફળતા પ્રાપ્ત થાય, અને આજે કૌટુંબિક કાર્યમાં પણ પદોન્નતિ અને સફળતા પ્રાપ્ત થવાના યોગ થાય. નાણાકીય લેવડ દેવડ તો તમારે સાથે માને. જે જાતકો વાણીને લગતા ધંધા સાથે જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે મગનું દાન અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ 10 ને 7 પછી ચંદ્રદેવ ધનસ્થાને જશે. તો આજના દિવસમાં આપે મનમાં પ્રભુત્વતા આવશે. આનંદ અને ઉલ્લાસનો દિવસ. દાંપત્ય જીવનમાં સફળતા. વિજાતીય પાત્રની મુલાકાતો સાથે સાથે નાના મોટા પ્રવાસમાં સફળતા મળે. તમે જે કોઈ કરવા માંગતા હો તે આજના દિવસમાં કરી શકો છો. નાના ભાઈ બહેનનો સાથ ને સહકાર મળે. આજના દિવસમાં
બહારના સંબંધોમાં ડેવલપમેન્ટ થાય. વિજાતીય પાત્રની મુલાકાતો. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે એક ધ્યાન કરી અને એક માળા ઓમ નમઃ શિવાયના મંત્રને કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. મિત્રો, સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં વ્યર્થ બ્રહ્માંડથી સાવધાની રાખજો અને 10 ને 7 પછી લગ્નમાં પરિભ્રમણ કરશે તો દાંપત્ય જીવનમાં અને ક્રોધ ઉપર કંટ્રોલ રાખજો. ઈગો હર્ટ ના થાય, ઘારેલું ના થવાથી મનમાં ક્રોધ ઉભો ના થાય તેની કાળજી લેજો. દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થાય તો આજના દિવસમાં વેટ એન્ડ વોચ રાખજો. પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા અને વિદેશના કાર્યોથી ધન પ્રાપ્તિના યોગ બની શકે છે. જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ અને પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા મળવાના છે. સિંહ રાશિના જાતકોએ પિતાની આજ્ઞાનું પાલન કરવું, પિતાના ચરણસ્પર્શ કરવા અને ગાયત્રી મંત્રના જપ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ જે 10 ને 7 પછી 12મા સ્થાને પરિભ્રમણ કરશે તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને આકસ્મિક ધન લાભની બાબતો અને વિજાતીય પાત્રની મુલાકાત. તમે ઘણા સમયથી જેની રાહ જોતા હોય તેવા પાત્રની મુલાકાત થવાથી આનંદ અને ઉત્સાહ થાય, પણ તમારે પ્રતિષ્ઠાને હાનિ ના થાય તેની કાળજી લેજો. માનસિક ટેન્શનો, પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગથી દૂર રહેજો. વાહન ચલાવો તો જો વિચારણા ચલાવો, તમારા ઉપર કોઈ ખોટી એલિગેશન ના થાય તેની પણ કાળજી લેજો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા સાથે હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ જે 10 ને 7 પછી લાભ સ્થાને આવશે તો આજના દિવસમાં નોકરી ધંધાની કાર્યપ્રણાલિકામાં સફળતા પ્રાપ્ત થાય. રાજકીય ક્ષેત્રે ઊંચ હોદ્દાની પ્રાપ્તિ, તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ, સંતાનના કાર્યથી અને સંતાનથી લાભ, આકસ્મિક ધન લાભના યોગો. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં હોમ કુલદેવતા ભ્યો નમઃ કરી એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિરે અથવા અંબા માતાના મંદિરે અર્પણ કરી આજનો દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ જે 10 ને 7 પછી કર્મ સ્થાને આવશે 10મા સ્થાને તો આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક સામાજિક કાર્યોમાં સફળતા, પદ ઉન્નતિ ને પદ પ્રતિષ્ઠા. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તો ઉપલા અધિકારીનો સાથ અને સહકાર મળવાથી દરેક કાર્યમાં સફળતા મળે. આજના દિવસમાં પોલિટિક્સથી ધ્યાન રાખજો. તમારા ઉપર કોઈક રાજકારણ અને ખોટા વાદ વિવાદો. એકંદરે આજનો દિવસ આપના માટે સફળતાઓ પ્રાપ્ત કરવા માટે તમારા પિતાના ચરણસ્પર્શ કરી ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, ધન રાશિના જાતકોને આજના દિવસમાં યુરેન સંબંધિત રોગોથી સાવધાની રાખવી, પેશાબના રોગો અને પથરીના રોગોથી સાવધાની રાખવી. આજના દિવસમાં 10 ને 7 પછી ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરશે, ભાગ્યની ઉન્નતિ અને ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ. જે જાતકો ઉચ્ચ ડિગ્રી કરવા માંગતા હોય કે ફોરેનમાં જઈને ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા પડે. શેર સટ્ટા લોટરીમાં લાભ, આકસ્મિક ગુપ્ત ધન લાભ થવાના યોગ પણ બની શકે. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં મગ અને ચોખાનું મિશ્રિત ખીચડીનું દાન, કાચી ખીચડીનું દાન ભિક્ષુકને આપી આજના દિવસની સફળતા કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર જે 10 ને 7 પછી 8મ સ્થાને જશે તો આજના દિવસમાં દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ બની શકે. કુટુંબિક વાદ વિવાદો, વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં થોડીક ડિલે થાય. આજના દિવસમાં પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી અને આજે વાણી ઉપર સંયમ રાખીને કાર્ય કરવાથી સફળતા મળશે. આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને હનુમાનજીના મંદિરે સિંદૂર અર્પણ કરી, પારા સિંદૂર અર્પણ કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા 10 ને 7 પછી 7મ સ્થાને પરિભ્રમણ કરશે તો આજના દિવસમાં આપે દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થાય, પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા મળે. આજે તમે જે કોઈ કરવા માંગતા હોય નવીનતા કે કોઈક નવીન ધંધાનું આયોજન તો આજે સફળતા મળવાના યોગ છે. મન ઉપર કંટ્રોલ રાખીને કાર્ય કરશો, દરેક કાર્યમાં સફળતા મળશે. ખોટા નેગેટિવ પ્રશ્ન મનમાંથી કાઢીને પોઝિટિવ વલણ રાખવાથી આજનો દિવસમાં સફળતા. સંતાનના ચિંતા અને સંતાનના કાર્યથી તમે આજે માનસિક ચિંતામાં રહેશો તો આજના દિવસમાં
કુંભ રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરે ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો 10 ને 7 પછી છઠ્ઠા સ્થાને જશે. તો આજના દિવસમાં આપણે સંતાનના કાર્ય અને પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. હાઇપર એસિડિટી અને પેટમાં તકલીફ થવાના યોગ બની શકે. આજે ખાવાથી રોગનો ભોગ ન બને તેની કાળજી લેજો. ઘણા સમયથી તમારા દેવામાં તમે જે ફસાયો તો આકસ્મિક ધન લાભના યોગોથી આજે તમે બહાર નીકળવાના છો. દૂરના સંબંધો તમારા આજે કાર્યરત કામ કરશે. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય